હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવ્યો છું 16 અને 17 ફેબ્રુઆરીના મહત્વના કરંટ અફેર્સના પોઈન્ટ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ કે વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, જેથી કરીને તમને આખા વિડીયો વિશે માહિતી મળે કે કેવો સરસ મજાનો કન્ટેન્ટ છે. અને ગમે તો લાઈક શેર જરૂરથી કરજો, રાઈટ ફ્રેન્ડ્સ? તો ચાલો બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર શરૂ કરી દઈશું આપણું કામ. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, MITRE મિત્ર ડિજિટલ પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે? RBI, SBI, IT મિનિસ્ટ્રી કે હોમ મિનિસ્ટ્રી? બોલો, તમને છે આઈડિયા? તો અહીં આપણો જવાબ આવશે સેબી, રાઈટ? સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, રાઈટ? સેબી. તેનું છે એનું મિત્રનું પૂરું નામ શું છે? મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેનિંગ એન્ડ રિટ્રાઈવલ આસિસ્ટન્ટ. તેના માટે શરૂ કર્યું છે. તો રોકાણકારો જે ઇન્વેસ્ટમેન્ટ છે, ઇન્વેસ્ટર એ લોકો ઇન્વેસ્ટ કરે છે અને પછી બહુ લાંબો ટાઈમ થાય તો ભૂલાઈ જાય છે, તો એને શોધવામાં મદદ કરશે. એ સિવાય KYC માં થતી ગેરરીતિઓ પણ દૂર કરશે અને નિષ્ક્રિય થયેલો પોર્ટફોલિયો ફરીથી સક્રિય કરવામાં સરળતાથી મદદ કરશે, રાઈટ? આ એના કામ છે. અચ્છા, સેબીની સ્થાપના ક્યારે થઈ હતી? તમને સૌને ખ્યાલ જ હશે, 1988માં, રાઈટ? સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ક્લિયર થઈ ગયું? આટલું તો ઇનફ છે. સેબી વિશે તમે તૈયારી કરો છો તો તમને હું માનું છું ત્યાં સુધી બેઝિક માહિતી તો હશે જ, એટલે હું એમાં તમારો ટાઈમ બગાડીશ નહીં, રાઈટ? કારણ કે દરેક કન્ટેસ્ટન્ટમાં જે કામ કરતા હોય છે, જે પણ કેન્ડિડેટ વર્ક ભણતા હોય છે, એમના માટે એક એક મિનિટ પણ કિંમતી હોય છે. અને તમને સેબી ખબર હોય તો મારો ટાઈમ વેસ્ટ કરવાનું મને નહીં ગમે, રાઈટ? તમારું. તો ચાલો આગળ શરૂ કરીશું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે SEA ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન A ગાંધીનગર, ઓપ્શન B અમદાવાદ, ઓપ્શન C રાજકોટ, ઓપ્શન D ભાવનગર. બોલો, ખ્યાલ છે કોઈને? ચલો, અહીં આપણો જવાબ આવશે ઓપ્શન A ગાંધીનગર, રાઈટ? ચાલો, શેનું છે આયોજન કોણે કર્યું હતું? તો સોલ્વેન્ટ એક્સટ્રેક્ચર ઓફ ઇન્ડિયા દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું હતું. શેના માટે હતું? ખાસ કરીને એરંડા માટે, રાઈટ? એની થીમ શું હતી? તો કેસ્ટર પાવરિંગ સસ્ટેનેબલ સોલ્યુશન ફોર અ ગ્રીન ફ્યુચર, રાઈટ? શું હતી? કેસ્ટર પાવરિંગ સસ્ટેનેબલ ફ્યુચર ફોર અ ગ્રીન ફ્યુચર. આમાં શું હશે? તો એરંડાનું ઉત્પાદન કરતા વિવિધ દેશના અગ્રણીઓ સામેલ થશે અને અહીંયા કેસ્ટર ઇનોવેશન એવોર્ડ પણ આપવામાં આવશે. અને 2024માં એરંડાનું જે ઉત્પાદન કરે છે સૌથી વધુ, એના વિશે પણ માહિતી આપશે, રાઈટ? તો ચલો હવે આગળની પ્રશ્ન તરફ આગળ વધી જઈશું ટાઈમ બગાડ્યા વગર. આઇન્સ્ટાઈનની રિંગ શોધ કોણે કરી હતી? બોલો, ઓપ્શન A ESA, ઓપ્શન B નાસા, ઇસરો અને એક પણ નહીં. ખ્યાલ છે ફ્રેન્ડ તમને? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન A ESA યુરોપિયન સ્પેસ એજન્સી, રાઈટ? 590 મિલિયન પ્રકાશ વર્ષ દૂર આવેલી આકાશગંગા છે. આઇન્સ્ટાઈન રિંગ શું છે? તો આકાશગંગાની આજુબાજુ છે. એની આજુબાજુ જોવા મળી હતી રિંગ્સ, રાઈટ? ક્યાં? તો 590 મિલિયન પ્રકાશ વર્ષ દૂર આવેલી આકાશગંગાની આજુબાજુ સૌપ્રથમ 1987માં શોધવામાં આવી હતી. ઈસા તો યુરોપિયન સ્પેસ એજન્સી 1975, પેરિસમાં એનું મુખ્ય મથક છે. 23 સભ્ય દેશ છે. અચ્છા, તમને ખબર છે જુપિટર માટે જ્યુસ મિશન પણ ઈશાનું છે, રાઈટ? એ યાદ રાખજો. જ્યુસ મિશન પૂછે તો ESA, રાઈટ? અને બહુ અગત્યનું છે ગુરુ ગ્રહ માટે જુપિટર, રાઈટ? તો પછી તો ઈસરો તો આપણી ભારતીય સંસ્થા છે ને નાસા તો અમેરિકાની.
તાજેતરમાં ચર્ચામાં આવેલો SOU સાઉથ શબ્દ શેની સાથે સંબંધ ધરાવે છે? તમને સીધું ના પૂછી શકે, પરંતુ ક્રોસ આવી રીતના પૂછી શકે છે, રાઈટ? તો આરોગ્ય, આઈ થિંક ડ્રોન દીદીમાં પૂછેલું છે STI ની એક્ઝામ. ઓપ્શન એ આરોગ્ય, ઓપ્શન બી સ્કૂલ, ઓપ્શન સી રોજગાર કે ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે સ્કૂલ એટલે કે શિક્ષણ. આવશે ઓપ્શન બી સ્કૂલ સાથે સંલગ્ન છે, રાઈટ? તો ગાંધીનગરમાં બનશે. ભૂમિપૂજન કોણે કર્યું? તો આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે. 150 કરોડ ફાળવવામાં આવ્યા છે, રાઈટ? અને 22 એકરમાં સંકુલ બનશે. સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપ. પ્રધાનમંત્રી વડાપ્રધાન શ્રી આપણા નરેન્દ્ર મોદી દ્વારા એની જાહેરાત 21 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીથી કરવામાં આવશે. 21 ફેબ્રુઆરી એટલે માતૃભાષા દિવસ, યાદ? એ નોટ ડાઉન કરી લેજો, બરાબર? એનો હેતુ શું છે SOUL નો? તો ભારતની પ્રગતિ, વિકાસ, સામાજિક કલ્યાણ, નીતિ નિર્ધારણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ નેતૃત્વ પૂરું પાડવા માટે સરકારની કલ્પનાને સાકાર કરવા માટે બનાવવામાં આવી છે. જે અહીંયાથી માર્ગદર્શન મળશે, રાઈટ? પછી નેક્સ્ટ ક્વેશ્ચન. આ ફક્ત વન લાઇનર છે, રાઈટ? ભારતની કઈ IIT દ્વારા સૂર્યપ્રકાશને વિદ્યુતને અને ઉષ્મામાં પરિવર્તિત કરનાર ફેબ્રિક બનાવવામાં આવ્યા છે? IIT મદ્રાસ, IIT મુંબઈ, IIT કાનપુર, IIT ગુવાહાટી. બોલો, આવડે છે જવાબ? યસ, અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, IIT ગુવાહાટી, રાઈટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. કયા દેશે દ્વારા ભારત સહિત બીજા દેશો પર રેસિપ્રોકલ ટેક્સ નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે? ઓપ્શન એ ફ્રાન્સ, ઓપ્શન બી USA, ઓપ્શન સી રશિયા, ઓપ્શન ડી ચીન. બોલો, તમને ખબર છે? યસ, આ તમને સૌને ખબર જ હશે. USA, રાઈટ? ટ્રમ્પ ચાચા જ્યારથી આવે છે ત્યારથી ગધાડી જેમ ડિસિઝન લઈ રહ્યા છે, રાઈટ? પ્લાસ્ટિકની સ્ટ્રો ચાલુ કરી દીધી, WHO માંથી નીકળી ગયા, હ્યુમન કાઉન્સિલમાંથી નીકળી ગયા, બધામાંથી બહાર નીકળી ગયા. એટલે જ્યારથી આવે છે ત્યારથી એમનું ડિસિઝન ફટાફટ લઈ રહ્યા છે, રાઈટ? જ્યારે કે ફરીથી મળવાનો જ ના હોય મોકો, આખું ટર્મ પૂરી કરવાનો, રાઈટ? અને હા, તો અમેરિકાના રાષ્ટ્રપતિ કયા નંબરના છે? 47. આ એમની છેલ્લી ટર્મ હશે. કેમ? તો અમેરિકામાં 2 જ વખત રાષ્ટ્રપતિ બની શકે છે તેવો નિયમ છે, રાઈટ? અને 47મા નંબરના છે, એટલા માટે ગાંડા થઈ જાય છે ને. રેસિપ્રોકલ ટેક્સ એટલે કેવું? ધારો કે તમે એક વસ્તુ સમજી લો, આપણે જેટલો ટેક્સ લગાવીશું એમની વસ્તુથી આયાત કરશું, એ પણ એટલો જ ટેક્સ આપણી નિકાસ કરેલી વસ્તુ પર ત્યાં જઈને નાખશે ટેક્સ. આપણે જેટલો ટેક્સ લગાવીએ એટલો જ ટેક્સ એ લગાવશે, રાઈટ? આપણે એક વસ્તુ 100 રૂપિયામાંથી ત્યાંથી લાવીએ છીએ ને અહીંયા 125માં વેચે છે, તો આપણે એ વસ્તુ પણ એ 125માં જ વેચશે, રાઈટ? જો કે આ તો અઘરું છે, કારણ કે બધા દેશના ટેક્સ અલગ અલગ હોય છે ને, એટલે એને અત્યારે વાત તો કરી છે, પરંતુ એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું થોડુંક અઘરું પડશે. એક મસ્ત મજાનો ક્વેશ્ચન છે, સાંભળજો. કૃષિ દર્શન એક્સપો 2025 એને શું કીધું છે? મહાકુંભ ફોર એગ્રીકલ્ચર ઇનોવેશન. એનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ હિસાર, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી સિક્કિમ, ઓપ્શન ડી પંજાબ. બોલો, ઓલરેડી ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે, રાઈટ? ઓપ્શન એ હિસાર, હરિયાણા. હિસાર ક્યાં આવ્યું છે? હરિયાણા. 15 થી 17 ફેબ્રુઆરી સુધી યોજાશે. 350 થી વધુ ગ્લોબલ પ્રદર્શકો કૃષિ સાથે જોડાયેલા, રાઈટ? અને 15,000 થી વધુ ખેડૂતો ભાગ લેશે. આ એક્સપોમાં શું હશે? તો નવી ટેકનોલોજી, પ્રિસિઝન ફાર્મિંગ, ક્રોપ મેનેજમેન્ટ, ઓર્ગેનિક ફાર્મિંગની નવી જેટલી પણ ટેકનોલોજી આવી છે બધાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવશે, રાઈટ? પ્રોપર ક્યાં? તો નોર્ધન રિજન ફાર્મ મશીનરી ટ્રેનિંગ, હિસાર, હરિયાણા, રાઈટ? લેટેન્ટ ટીબી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ આયુર્વેદ સાથે બીજા કોની સાથે મળી શરૂ કરેલી પહેલ છે?
બોલો. ઓપ્શન એ આયુષ મંત્રાલય, ઓપ્શન બી હેલ્થ મંત્રાલય, ઓપ્શન સી ગૃહ મંત્રાલય, ઓપ્શન ડી બાયોટેક મંત્રાલય. બોલો, કોઈને ખ્યાલ છે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ આયુષ. રાઈટ, આયુષની પહેલ છે. તો આયુષનું પૂરું નામ શું છે તમને ખ્યાલ છે? આયુર્વેદ, યોગા, નેચરોપેથેરાપી, યુનાની, સિદ્ધ, સોવા, રિગ્પા એન્ડ હોમિયોપેથી એનું પૂરું નામ છે. 2014થી આ મંત્રાલયનું અસ્તિત્વ આવ્યું. રાઈટ, લેટન્ટ ટીબી એ ટીબી નથી, પરંતુ જો સારવાર કરવામાં ન આવે તો એ ટીબીમાં ફેરવાઈ શકે છે એમ કહે છે. રાઈટ, તો એલટીબી એલિમિનેટ કેમ્પેનને એટલા માટે શરૂ કરવામાં આવ્યું છે જેથી ટીબીના જોખમથી બચી શકાય છે. રાઈટ, પછી બાયોલમ્પી એ વેક્સિન બાયોવેટ અને બીજી કઈ કંપનીનું સાહસ છે? બાયોલમ્પી વેક્સિન કોના માટે છે? પ્રાણીઓ માટે. રાઈટ, લંપી સ્કિન ડિસીઝ સામે રક્ષણ આપશે જે. તો અહીં આપણો જવાબ શું આવશે? આઈસીએઆર, બાયોટેક, વેટરનિટી ફાર્મા કે એક પણ નહીં? તો વેટરનિટી એટલે ઢોરોના ડોક્ટર. રાઈટ, તો આઈસીએઆર પૂરું નામ જોઈ લઈશું આપણે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ, 16 જુલાઈ 1929માં સ્થાપના થઈ હતી. ઇમ્પિરિયલ કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ નામથી અંગ્રેજોના સમયમાં. રાઈટ, ત્યારબાદ એનું નામ બદલીને આઈસીએઆર કરવામાં આવ્યું. ક્યારે કરવામાં આવ્યું એ તમે મને કમેન્ટ કરજો. સીએસટીઆઈ ક્યાં બનાવવામાં આવી? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી વડનગર, ઓપ્શન સી સુરત, ઓપ્શન ડી વલસાડ. બોલો, બધામાં કઈ વડનગર ને ગાંધીનગર ના હોય, સુરત ના હોય. અહીંયા આવશે આપણો જવાબ ઓપ્શન બી વડનગર. વડનગર પણ પ્રધાનમંત્રીજીનું જન્મ સ્થળ છે, તો લાઈમ ટાઈમમાં તો આવશે. રાઈટ, ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કૌશલ્ય શ્રમ અને રોજગાર વિભાગ અને એલએનટી વચ્ચેનો માટે કરાર કરવામાં આવ્યો છે. રાઈટ, હવે તમને આ શું છે એનું પૂરું નામ ખબર છે? કન્સ્ટ્રક્શન સ્કિલ શું છે? સીએસટી, કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. રાઈટ, શું છે? કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પૂરું નામ છે. બરાબર. પછી કોગ્નિશન હાર્ટ ડિફેક્ટ અવેરનેસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? કોગ્નિશન હાર્ટ ડિફેક્ટ અવેરનેસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓપ્શન એ 15 ફેબ્રુઆરી, ઓપ્શન બી 15 માર્ચ, ઓપ્શન સી 14 ફેબ્રુઆરી કે ઓપ્શન ડી 17 ફેબ્રુઆરી, એટલે કે આજનો દિવસ. બોલો, તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી 14 ફેબ્રુઆરી. રાઈટ, તમારા બધાનો વેલેન્ટાઇન ડે ની જેમ. રાઈટ, તો હાલમાં કોલ ઇન્ડિયાની સીસીએલ અને એનસીએલ હેઠળ બે કંપનીઓ છે. રાઈટ, એને સત્યસાઈ હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ સાથે નહાસા દિલ પહેલ હેઠળ જન્મજાત હૃદય રોગથી પીડાતા બાળકોની સર્જરી માટે એમઓયુ કર્યા છે. આ પહેલ હેઠળ અત્યાર સુધી 250 થી વધુ સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે અને આ આંકડાને 3 વર્ષ સુધીમાં 2000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. તમને ખબર છે ઘણા બાળકો જન્મજાત હાર્ટ ડિસીઝથી પીડાતા હોય છે અને પૈસાના અભાવે સર્જરી નથી કરાવતા, તો આ કંપની એનો ખર્ચો ઉઠાવશે એને ફ્રીમાં. બરાબર. અચ્છા, 7 માર્ચ આ પહેલ ક્યાંથી શરૂ થઈ હતી? તો 7 માર્ચ 2024 થી. આ વર્ષ જે ડે ઉજવાયો સીએચડી એ ડે. રાઈટ, એટલે કે કોગ્નિશિયલ હાર્ટ ડિફેક્ટ અવેરનેસ ડે તો ક્યારે ઉજવાયો હતો? 14 ફેબ્રુઆરી. પહેલ રિમેમ્બર અવર હાર્ટ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 29 સપ્ટેમ્બર. એ પણ નોટ ડાઉન કરી લેજો. હવે નેક્સ્ટ, વર્લ્ડ પેંગોનિયન ડે ક્યારે ઉજવવામાં આવે છે? ફેબ્રુઆરીનો પ્રથમ શનિવાર, ફેબ્રુઆરીનો બીજો શનિવાર, ફેબ્રુઆરીનો પ્રથમ રવિવાર કે ફેબ્રુઆરીનો ત્રીજો શનિવાર? બોલો, તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ફેબ્રુઆરીનો ત્રીજો શનિવાર. આ વર્ષે 15 ફેબ્રુઆરી હતી. રાઈટ, સ્થાનિક ભાષામાં આપણે શું કહીએ છીએ? કીડી ખાવ. અને સાલ્વા કહે છે એક મમલ સ્કૂલનું પ્રાણી છે, સસ્તન વર્ગનું. રાઈટ, એના જે સ્કેલ્સ છે ઉપર, એના લીધે એનો શિકાર કરવામાં આવે છે. તો આઈયુસીએન ના રેડ લિસ્ટમાં છે.
ગુજરાતમાં કચ્છ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં વધુ જોવા મળે છે. આ દિવસ ક્યારથી ઉજવાય છે? તો 2012થી. તમને ખબર છે 8 પ્રકારના કીડી ખાવ જોવા મળે છે. આપણે જોઈ લઈશું કયા કયા છે. ફિલિપિન પેંગોલિયન, સુંડા પેંગોલિયન, ચીની પેંગોલિયન, ટેન્સિક પેંગોલિયન, સફેદ પેટવાળું પેંગોલિયન, કાળા પેટવાળું પેંગોલિયન, વિશાળ ગ્રાઉન્ડનટ પેંગોલિયન અને ભારતીય પેંગોલિયન. રાઈટ? સફેદ પેટવાળું ને કાળા પેટવાળું ને મોટા બધા ભારતીય પેંગોલિયન અને ચીની પેંગોલિયન એશિયામાં જોવા મળતા પેંગોલિયન છે. બાકી બધા આફ્રિકામાં. યાદ રાખજો, બરાબર? તમને કદાચ સુંડા પેંગોલિયન ક્યાં જોવા મળે છે? એશિયાના ભાગમાં એવું પૂછે તો ના, આફ્રિકાના સાઈડમાં. રાઈટ? એના જે ભીંગડા છે હોય છે ને ઉપરના, એના લીધે એનો શિકાર કરવામાં આવે છે. મોટા ભાગે શું ખાય છે? તો એ ઉધઈ અને કીડી એનો ખોરાક છે. અને આખું ભીંગડું વળી જાય તો પથ્થર પડ્યો હોય ને એવી રીતના એ સંકોચાઈ શકે છે. આ વર્ષની થીમ શું હતી? ટુ ઓનર વર્લ્ડ્સ મોસ્ટ ટ્રાફિકિંગ મમેલ્સ. રાઈટ? અને એ સસ્તન વર્ગનું પ્રાણી છે. જો વર્લ્ડ પેંગોલિયન ડે 15 ફેબ્રુઆરી. ટુ ઓનર ધ વર્લ્ડ મોસ્ટ ટ્રાફિકિંગ મેમલ્સ. રાઈટ? તમને પ્રૂફ પણ મળી ગયું. ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાઇટ ઉપરથી લીધેલું છે. હવે થોડાક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ જોઈ લઈશું. નેશનલ વોર મેમોરિયલ ખાતે સેનાના સિગ્નલ કોર ના 115માં સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. 15 ફેબ્રુઆરી 1911 ના રોજ આ કોર્સની સ્થાપના થઈ હતી. પછી રાજ્યની તમામ આરોગ્ય સેવા સંસ્થાઓ અને ડાયગ્નોસિસ લેબ માટે ધ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ 12 માર્ચ 2025 સુધી રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું. તમને વન લાઇનર પૂછી શકે છે. પોલીસ અને પ્રજાના જોડાણની સુરક્ષા સેતુ સોસાયટી પ્રોગ્રામ હેઠળ લગભગ ભારતની 98,852 મહિલાને સ્વરક્ષા માટે તાલીમ આપવામાં આવી અને આ માટે બજેટમાં 20 થી 30 કરોડ ફાળવવામાં આવ્યા હતા. તો બસ આજ માટે આપણે આટલું જ રાખીશું માહિતી, અને ફરીથી બીજી વધારાની માહિતી સાથે કરંટ અફેર્સ સાથે આપણે ફરીથી મળીશું. તો બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારા મિત્રોને જરૂરથી શેર કરજો, જેથી આ માહિતી પણ એમની સાથે પહોંચી શકે અને મને પણ ઇન્સ્પિરેશન મળતી રહે. રાઈટ ફ્રેન્ડ્સ? અને હા, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.